હેલો મિત્રો, કેમ છો? મિત્રો, આજે આપણે આ સાહિત્યસભર એવી યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટ એમાં એક નવા પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ઉમાશંકર જોશીનું સાપના ભારા. મિત્રો, આ એક નાટક છે, પુસ્તક છે, નાટક એકાંકી છે, બરાબર. એમાં અલગ અલગ નાટકો જે છે, નાટક સંગ્રહ છે, નાટક સામાજિક નાટકો કરીને છે. અને એના પિતાજીને આ જે છે પુસ્તક ડેડિકેટેડ કર્યું છે. પ્રથમ આવૃત્તિ એની 1936માં રિલીઝ થઈ હતી અને એનું મારા જોડે જે છે 2000ની સાલનું 14મું જે છે પુનઃમુદ્રણ છે, બરાબર. એટલે કે એની આવૃત્તિ છે 14મી. હવે અહીંયા એક ચેપ્ટર છે જેની આપણે અહીંયા ખાસ વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ ઉમાશંકર જોશી વિશે કે એ રાજ્યસભામાં હતા, બાવણા ખાતે એમનું વતન થતું હતું અને ઘણા એવું સાહિત્યમાં એમને લખ્યું છે, ઘણા એમ સાહિત્યમાં નામ છે, ઘણા લોકોને એમને બિરુદ આપેલું છે, બરાબર. ક્યાંક ને ક્યાંક ઉમાશંકર જોશીની આપણે વાત સાંભળી હશે, ઠીક છે. જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એમને મળેલો છે એમની કોઈ બી કૃતિ માટે, તમને ખ્યાલ છે બધું, બરાબર, એમની એક કૃતિ માટે. તો અંગ્રેજીમાં પણ ખાસું એવું અનુવાદ છે, એમના અનુવાદો છે, સંપાદન એમને કરેલું છે, અન્ય કૃતિઓ ઘણી બધી છે, બરાબર. એમાં જે છે મરણોપરાંત એમના સંપાદનો ઘણા જે છે રિલીઝ થયા છે, ઠીક છે. જેવું કે ચીનમાં 54 દિવસ, બરાબર, યાત્રી, એવા મરણોપરાંત સંપાદનો પણ છે. નિબંધો છે, ગોષ્ઠી કરીને ઉગાડી બારી છે, શિવ સંકલ્પ છે, બરાબર. ટૂંકી વાર્તાઓ લખી છે, નાટક લખ્યા છે. નાટકો બંને, એક જે સાપના ભારા છે અને એક છે હવેલી, બરાબર. સાપના ભારા છે સામાજિક નાટકોનું એક સમૂહ છે, એક સંગ્રહ છે, બરાબર. કવિતાઓ એમને લખેલી છે, ખાસ કરીને કવિ તરીકે પણ એમની નામના હતી. તો મિત્રો, અહીંયા આપણે ટૂંક પરિચય થયો, પરંતુ અહીંયા જે ખાસ વાત કરવા માટે આપણે જે વિડીયો બનાવ્યો છે એ છે કે સાપના ભારામાં એક સામાજિક ચેપ્ટર, એટલે એક નાટક જે છે, સામાજિક નાટક, એને ઉમેરવામાં આવ્યું છે. અને એનું જે ટાઇટલ મને થોડું વિચિત્ર અને થોડું બંધબેસતું હોય એવું ન લાગ્યું. જોકે એમની રીતે બંધબેસતું હતું, અથવા તમે પણ વાંચશો તમને કદાચ બંધબેસતું લાગે, મને ના લાગ્યું. અથવા તો થોડું એક કહી શકાય કોન્ટ્રોવર્શિયલ, વિવાદાસ્પદ કહી શકાય ટાઇટલ લાગ્યું. એમાં એમાં જે છે લોઅર કાસ્ટની અંદર પણ લોઅર કાસ્ટ હોય છે, બરાબર. અહીંયા હું તમને ટેક્સ્ટમાં લખી દઈશ. એ ટાઇટલનું નામ છે લોઅર કાસ્ટની અંદર પણ લોઅર કાસ્ટ હોય છે. અને એ લોકો જે લોઅર કાસ્ટ કેટેગરી, આપણે જે આપણા ભારતમાં જે જાતિઓની જે વિશાળતા છે, બરાબર, જાતિઓની જે અલગ અલગ કહી શકાય શાખાઓ છે, ડાળીઓ છે, બરાબર, એની પરચો આપણે કરાવે છે. એટલે કે લોઅર કાસ્ટની પણ લોઅર કાસ્ટ હોય છે. એ લોકો જે લોઅર કાસ્ટમાં ઓલરેડી છે વર્ણાશ્રમમાં, બરાબર, વર્ણ વ્યવસ્થામાં, તો જે લોઅર કાસ્ટ છે, ઓલરેડી લોઅર કાસ્ટ છે, એ એમની લોઅર કાસ્ટ નહીં, એમની લોઅર કાસ્ટને કેવું વર્તન કરે છે એવું અહીં ચિતરવાનો ટ્રાય કર્યો છે. પણ મિત્રો, આ શરૂઆત ક્યાંથી થઈ? આ જે લોઅર કાસ્ટ છે પોતાના અંદર પણ વાડાવાડા કરે છે, એ વસ્તુને પોઈન્ટ આઉટ કરે છે આ જે પુસ્તક છે એનું એક નાટક, બરાબર. તો મારું કહેવાનો મતલબ એ કે કવિએ જે છે એ પોઈન્ટ આઉટ વસ્તુ કરી છે, સારી કરી છે. કેમ કે આપણે આપણાથી લોઅર કાસ્ટના વ્યક્તિને કેવી રીતે વર્તન કરીએ છીએ, એને પાણી આપીએ છીએ નહીં, ક્યાં બેસાડીએ છીએ, એમને કામ પૂરતા આપણે એને બોલાવીએ છીએ, એમની વાત પણ કરતા નથી, ઘણી વખત આપણે ખાવાનું પાણી પણ પૂછતા નથી હોતા, બરાબર. તો એક પોઈન્ટ આઉટ કરીએ, સારી બાબત છે. પણ ઓલ ઓવર આ વસ્તુ શીખ્યા ક્યાંથી? કોઈ એક સમાજ, કોઈ કમ્યુનિટી આવા વિગત શીખી ક્યાંથી છે? મેઇન ગુનેગાર કોણ છે? મેઇન ક્રાઇમનો ગુનેગાર કોણ છે? એ પણ જાણવું જરૂરી છે. ધારો કે તમે હિટલર છે, હિટલરથી તમે કોઈ વસ્તુ તમે શીખો છો, બરાબર. તો આશા રાખું કે સારી વસ્તુ એના અંદર જે પેઇન્ટિંગની વસ્તુ હતી એ તમે શીખો, ઠીક છે. પરંતુ એની જે બીજી 90% બાબતો છે એમાંથી તમે કંઈ શીખો છો. તમે તો ગુનેગાર છો જ, પણ મેઇન શ્રેય કોને જાય છે? મેઇન શ્રેય હિટલરને જાય છે. વધુ એક કહી શકાય કે આલોચના હિટલરની નામે જાય છે, તમારા નામથી. કેમ કે તમે એનાથી કહી શકાય અચંબિત હતા, એનાથી આકર્ષાયા હતા અને તમે એવું કંઈ કૃત્ય કર્યું, બરાબર. તો મેઇન જે કહી શકાય કે વર્ણ વ્યવસ્થામાં જે મેઇન દોષ છે કોને જવો જોઈએ, બરાબર, એનાથી વિપરીત આ જે પોઈન્ટ આઉટ કરવામાં આવ્યું છે. તો એવી કોશિશ મને લાગી. અને સાપના ભારામાં તમે પુસ્તક વસાવશો તો હું તમને ખ્યાલ આવી જશે હું કયા સામાજિક નાટકની વાત કરું છું, ઠીક છે. હવે એ સામાજિક નાટકની કથનની થોડી વાત કરી લઈએ. મેં સૌથી પહેલાં પુસ્તકમાં કંઈ વાંચ્યું હોય તો આ જ શીર્ષક નામનું જે નાટક હતું એ સૌથી પહેલાં વાંચ્યું. અને થોડું ઘણું એવું જે ગામડાની અંદર શું સ્થિતિ છે, અથવા એ સમયે જે સ્થિતિ હતી જ્યારે નાટક લખાયું હશે ત્યારે, અથવા તો થોડા સમય પહેલાં એમને ક્યાંક ને ક્યાંકથી પ્રેરણા લીધી હશે અને લખ્યું હશે, અને સાચી પ્રેરણા હશે એવું આપણે માનીને ચાલીએ કે કોઈ ગામડાનો વિસ્તાર હશે, ત્યાં મોટા લોકો એ નાના લોકો સાથે કેવું વર્તન કરતા હતા. એમાં એક કેરેક્ટર છે કે જે બ્રાહ્મણ છે, વૃદ્ધ બ્રાહ્મણ છે, એ કૂવામાં પડી જાય છે, તો બચાવ બૂમ પાડતો હોય છે, રાડ પાડતો હોય છે. તો એમાંથી એક લોઅર કાસ્ટના બે વ્યક્તિઓ આવતા હોય છે જે રાતે પાણી માટે આવે છે કૂવા જોડે, કેમ કે દિવસ એમને પાણી ભરવાનો સખ્ત મનાઈ હોય છે, એ જ વૃદ્ધ તરફથી, બરાબર. એ વૃદ્ધ જ ફરિયાદ કરતા હોય છે જેને તેને.
તો રાતે આ લોકો પાણી ભરવા આવતા હોય છે. તો રાતે પાણી ભરવા આવે છે, જોવે છે કે કોઈ અંદર માણસ બેઠું છે અથવા પડી ગયું છે, એની મદદ કરવી જોઈએ, તો એને બહાર લાવે છે. બહાર લાવતા જ જે વૃદ્ધ હોય છે એના પર ક્રોધિત થાય છે કે તેમને અડ્યો જ કેમ, બરાબર. તો આ એક તમે વાંચશો, કેમ કે હું બધું જ કથાનક અહીંયા કહીશ નહીં, તમે પોતે પણ વાંચશો અને તમને ખ્યાલ આવશે કે કેવું ભયાનક દ્રશ્ય હતું. અને એમાં પણ એ તો લેખકે જે ચિત્ર્યું છે, તો વર્ણવ્યું છે, તો પ્રશંસાની કાબિલ છે. પરંતુ સાથે સાથે આ નાટકનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે લોઅર કાસ્ટની અંદર પણ લોઅર કાસ્ટ હોય છે અને એના સાથે એ લોકો કેવું વર્તન કરે છે, બરાબર. તો જરા એ મને ફિશી લાગ્યું, કોન્ટ્રોવર્શિયલ લાગ્યું, કેમ કે તમે જે મેઇન જડને ઉપર વાર કરવાની જગ્યાએ જેની ડાળીઓ છે એના ઉપર વાર કરો છો, જેનાથી કંઈ હાસિલ થવાનું નથી. ફક્ત એક કહી શકાય કે ટોપિક એડ થવાનું છે કે ભૂલ આમની પણ છે એમ, બરાબર. તો આશા રાખું તમને આ એક મહત્વનો સંદેશ મળ્યો છે. મારા વિચારો તમને ગમે છે, મારું ફક્ત ઓપિનિયન હતું, કોઈને ખોટું લાગ્યું હોય તો અહીંયાથી જ માફી માંગી લઉં છું, અથવા તમે કમેન્ટ બોક્સમાં તમે તમારા મંતવ્ય રજૂ કરી શકો છો. થેન્ક યુ. આપણે બીજી એક બુક કોઈ લઈને આવીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો. ધન્યવાદ.